પછી આ જીવન એનો ખર્ચો ભોગવનારા કાશીના રાજા છે. આ જીવન એનો ખર્ચ એ ભોગવે, એને આજીવિકા એ આપે. માઇક વિનાની રામલીલા થાય. અને આ જ વારાણસીમાંથી ઇન્ડોનેશિયા પ્રભાવિત થયું. ઇન્ડોનેશિયામાં સૌથી મોટી રામલીલા થાય. આ રામલીલાને જોઈને ઓબામા પ્રભાવિત થયા હતા. આજે પણ એના ખીચામાં હનુમાનજીનો ફોટો રાખે છે. આ ઇન્ડોનેશિયા વારાણસીથી પ્રભાવિત હતું. આજે પણ પંચગંગાનો ઘાટ છે. આજે પણ વિભૂતિ નારાયણને સાક્ષાત વિશ્વનાથનો અવતાર માનવામાં આવતા. આજે પણ મૃત્યુંજય મહાદેવજીનું મંદિર છે. ક્યારેક જાઓ વારાણસીમાં તો મૃત્યુંજય મહાદેવના મંદિરમાં એક કૂવો છે. એમાં 7 ગરેડીઓ છે. એમાં 7 ડોલ છે. 7 ડોલમાંથી જલ ચાખો તો અલગ અલગ તમને ચાખવા મળે. એક જ કૂવામાં 7 જાતનું જલ. આજે પણ જ્ઞાનવાપી કૂવો છે. માનવામાં એવું આવે કે વિશ્વનાથજીની શિવલિંગે જ્ઞાનવાપી કૂવામાં જ્યારે મોગલોના આક્રમણ સમય મંદિરના પૂજારીના બાળકે પધરાવી દીધી, શિવલિંગ ખંડિત ન થાય એટલે આજે પણ જ્ઞાનવાપીનું જલ પીવામાં આવે. મહાદેવજી દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો હોય એ કૂપ હતો. એનું આજે પણ કોઈ જલ પીવે તો બુદ્ધુમાં બુદ્ધુ માણસ પણ જ્ઞાની થઈ જાય. આખા સંસારમાં જો કંઈ સાર જેવી વસ્તુ છે તો એ 4 જ વસ્તુઓ છે. એમાં એક છે કાશીમાં વાસ. કાશ્યામ વાસ, સતામ સંગહ, ગંગાંબ શિવ પૂજનમ. આ 4 વસ્તુ આખા સંસારમાં સારયુક્ત છે. ઓ જ્યોતિર્લિંગ વિશ્વેશ્વરજી કા, જ્યોતિર્લિંગ विश्वेश्वरजी का नित दर्शन करते रहते, नित दर्शन करते रहते। जहाँ विश्वनाथ जी बसते हैं, जहाँ विश्वनाथ जी बसते हैं, उस भूमि को काशी कहते हैं, उस भूमि को काशी कहते हैं। जहाँ शिव जी विचरण करते हैं, उस भूमि को काशी कहते हैं। जहाँ शिव जी विचरण करते हैं, उस भूमि को काशी कहते हैं। અને અંતે બધા દેવતાઓ જે જાય, જે ચેક કરવા જાય કાશીને, એ ત્યાં રહી જાય. એટલે કાશી આખા ઋષિઓથી દેવતાઓથી ભરેલું છે. બધા ત્યાં વાસ થઈ ગયા, પાછા આવ્યા જ નહીં. અને અંતે મહાદેવજીએ પોતાના પુત્ર ગણેશજીને કહ્યું કે કોઈ પણ હિસાબે મારે વારાણસી જવું છે. અને ગણેશજી જ્યોતિષી બનીને આવે છે, જેનું નામ છે ઢુંઢીરાજ. આજે પણ ઢુંઢીરાજના દર્શન કરીને વારાણસીમાં વિશ્વનાથ સુધી જવું પડે. ગણેશજી કહે જ્યોતિષના માધ્યમથી કે તમારે ભૂમિ છોડી દેવાની છે. દિવોદાસ પછી જતા રહીને પછી મહાદેવજી આવે છે. અને ત્યારથી મહાદેવજી કહ્યું કે અહીંયા કોઈને ભક્તિ કરવાની જરૂરિયાત નથી, કાશીમાં નામ લેવાની જરૂરિયાત નથી, કાશીમાં કીર્તન કરવાની જરૂરિયાત નથી, કાશીમાં પૂજન કરવાની જરૂરિયાત નથી, કાશીમાં કોઈ ક્રિયા નહીં, કોઈ ભક્તિ નહીં, કોઈ જ્ઞાનની વાત નહીં. ખાલી મારા ક્ષેત્રમાં આવીને ખાલી વાસ કરે, ખાલી રહે. કાશીખંડ કરે કહે છે સ્કંદ પુરાણ, 9 વર્ષ 9 માસ કે 9 રાત્રિ સુધી જો વાસ કરવામાં આવે તો એ માણસને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. એટલે જ્યારે મોકો મળે ત્યારે નવરાત્રિનો વાસ રાજા અજમલજીએ પણ કર્યો હતો. તો આપણે પણ સમય મળે તો નવરાત્રિ સુધી વાસ કરવો જોઈએ. કોઈની જરૂરિયાત નથી, કંઈ કરવાની જરૂરિયાત. કાશીમાં ખાલી જે લોકો ભજન ન કરી શકતા હોય એ લોકોએ કાશીમાં વાસ કરવો જોઈએ. એટલે સુરતનું ખમણ અને કાશીનું મરણ બહુ પ્રસિદ્ધ છે. મહાશમશાન હે વો તપસ્થલી, મહાશમશાન હે વો તપસ્થલી, ઓ મુક્ત ભૂમિ હે વારાણસી, ઓ મુક્ત ભૂમિ હે વારાણસી, जहाँ पाप सभी के मिटते हैं, जहाँ पाप सभी के मिटते हैं, उस भूमि को काशी कहते हैं, उस भूमि को काशी कहते हैं। शिव जी विचरण करते हैं, उस भूमि को
વારાણસીમાં ગંગાજી ઉત્તર વાહિની છે, બાણાકાર છે. આમ તો કહેવામાં આવ્યું છે, કાશીની ત્યાંની કહેવત છે, અહમ કાશીમ ગમિષ્યામિ તત્રેવ નિવસામ્યહમ ઇતિ બ્રુવાણ સતતમ. ઇતિ બ્રુવાણઃ સતતમ કાશીવાસ ફલમ લભેત. ખાલી હું કાશી જઈશ ને કાશીમાં નિવાસ કરીશ, હું કાશી જઈશ અને કાશીમાં નિવાસ કરીશ, હું કાશી જઈશ અને કાશીમાં નિવાસ કરી, ખાલી એમ સતત બોલતો રહે ને એને કાશીમાં રહેવાનું ફળ મળી જાય છે. મહાદેવજીએ તો શિવપુરાણમાં સ્પષ્ટ રીતે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જ્ઞાનપેક્ષા ચાત્રેવ ભક્ત્યપેક્ષા સવે પુનઃ મમ ક્ષેત્રે મોક્ષદેહી યો વા વસતિ માનવ. યો વા વસતિ માનવ. જે વ્યક્તિ જ્ઞાનની અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષા ચ અત્રૈવ ભક્તિ અપેક્ષા ચવે પુનઃ મમ ક્ષેત્રે મોક્ષદેહી. જ્ઞાનની અપેક્ષા વિના, ભક્તિની અપેક્ષા વિના, નામની અપેક્ષા વિના, કીર્તનની અપેક્ષા વિના, કંઈ પણ કર્યા વિના મમ ક્ષેત્રે મોક્ષદેહી, મારા ક્ષેત્રમાં ખાલી યો વસતિ માનવ, ખાલી જે વ્યક્તિ ખાલી વાસ જ કરે, એટલે અસારે ખલુ સંસારે સારમેવ ચતુષ્ટયમ, એટલે કાશ્યામ વાસ એમાં પેલું છે. આ કાશીની વિશેષતા છે, વિશ્વેશમ માધવમ ધુંઢિમ દંડપાણીમ ચ ભૈરવમ વંદે કાશીં ગુહાં ગંગામ ભવાનીમ મણિકર્ણિકામ. આ શ્લોક બોલવાથી પણ કાશીના તમામ દેવતાઓ આવી જાય છે, અને દેવતાઓનું સ્મરણ કરવાથી પણ કાશીમાં રહેવાનું પુણ્ય મળે છે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. આ ધૂન ગાવાથી પણ સંન્યાસીઓ ભોજન સમયે આ ધૂન ગાતા હોય છે. આ ધૂન ગાવાથી પણ કાશીમાં રહેવાનું પુણ્ય મળે. હું વધારે વર્ણન કરીશ તો આપને એમ થશે કે હું કાશીમાં રહ્યો છું એટલે વર્ણન કરું છું, પણ મને કાશીમાં 9 વર્ષ રહેવાનો મોકો મળ્યો. મને એવું થયું કે કદાચ પુનર્જન્મ આપણો થવાનો હોય તો થઈ જાય. વિદ્યાભ્યાસ કરવાનો એક અવસર પ્રાપ્ત થયો, એ પણ મારા માટે સદભાગ્ય છે. કાશીમાં રહેવાનું, કાશીની મેં ખૂબ કથાઓમાં વાત કરી છે. એટલે આ સાંદીપનીના વિદ્યાર્થી નિમેશભાઈ જેણે મંત્રોચ્ચાર કર્યો એ કાશીમાં રહ્યા છે, કે આ કાશીમાં એવું શું હશે, એ શ્રવણ કરીને કાશી તરફ એનું પ્રયાણ છે. કે કાશીમાં ખરેખર એવું છે ને, એ મને કાલે મળ્યા એટલે મેં પૂછ્યું કે ખરેખર કાશીમાં તમને કેવો આનંદ આવ્યો એ મને જણાવો. ખાલી એવું નહીં કે કાશીની મને તમે અનુભૂતિ કહો. કાશીની ભૂમિ અનુભૂતિની ભૂમિ છે. તમે જાઓ એટલે અનુભૂતિ થાય. ભૂતળથી ઢાંકેલું છે, બહારથી લાગે ગંદુ, બહારથી લાગે ગટરો જાતી હોય, ગમે ત્યાં ગમે એવો કચરો પડ્યો હોય, જ્યાં ત્યાં તમે જો ચોક્કસ અસ્વચ્છ હશે કાશી. અત્યારે તો નથી, અત્યારે તો બદલી ગયું છે. કદાચ અસ્વચ્છ હશે, અખંડ સ્મશાન છે. સતત ત્યાં મણિકર્ણિકા ઘાટ ઉપર સતત ને સતત ત્યાં બધાની અર્થીઓ આવતી રહેતી હોય ને બધા નાચ ગાન સાથે, કોઈ રડતું જ ન હોય. કાશીમાં મૃત્યુ થાય. મૃત્યુ મંગલમ યત્ર, જ્યાં મૃત્યુ મંગળ છે. મહાદેવજી તારક મંત્ર દેવા માટે મહાદેવ પોતે આવે છે કાશીમાં, જે વાસ કરે, કાંઈ ન કરે તો પણ. એ ભૂતળથી ઢાકેલી છે, લાગે તમને એવી, પણ કાશીમાં તમે અઠવાડિયું રોકાવ, તમને અનુભૂતિ ચોક્કસ થાય. ક્યાંય કોઈ ખૂણામાં, કોઈ ગલીઓમાં તમને મહાદેવના દર્શન થાય. ક્યાંક તમને એવું લાગે સાંઢ હોય તો એ સાંઢમાં તમને ક્યાંક મહાદેવના દર્શન થાય. એવા કાશી વિશ્વનાથના એ જ્યોતિર્લિંગને નમન. અને અંતે મહાદેવજીએ કાશીમાં વાસ કરીને આજે પણ એને છોડતા નથી, એટલે અવિમુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે. અને જ્યારે હરિએ શિવનું ધ્યાન કરતા કરતા ઘણા વર્ષ સુધી તપ કર્યું અને એના પરિશ્રમથી ભગવાન હરિના શરીરમાંથી શ્વેત જલની ધારા પ્રગટ થઈ, એને આજે એનાથી એ તેજથી બધામાં જલ ભરાઈ ગયું, એને 5 કોષમાં ભરાઈ ગયું. એને આજે પણ પંચકોશી કહેવામાં આવે છે. અને એના ઉપર એક સુંદર ભવનનું, એક સુંદર નગરનું નિર્માણ થયું. એટલે કાશી પૃથ્વીથી બહાર છે એવું કહેવામાં આવે છે. ભગવાનના ત્રિશુલ ઉપર છે. ને હમણાંના સાયન્ટિસ્ટ લોકોનો એક અહેવાલ છે, BHUના એક બહુ મોટા સાયકોલોજિસ્ટ
એણે એવું કહ્યું હતું કે હું એટલું માનું છું કે વારાણસીની ભૂમિ નીચે 3 સફેદ પટ્ટા છે, જેને આપણે ત્રિશુલ ઉપર કહીએ છીએ. વારાણસીમાં એટલા બધા શિવલિંગ છે, દરેક લોકોના ઘરમાં શિવલિંગ હોય અને બહાર સ્થાપિત કરેલું જ હોય. બધા રોજ માટે એના પર દૂધ પધરાવે અને દૂધ પધરાવથી હર હર મહાદેવ, હર ઘર મહાદેવ. એટલે એટલું બધું દૂધ ભૂમિમાં નીચે ગયું છે, રેડિયેશન યુક્ત, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન યુક્ત જલ નીચે ગયું, સફેદ પટ્ટા થઈ ગયા. જ્યાં આવું દૂધ જમીનમાં નીચે જાય, નીચેનો લાવા એકદમ શાંત થઈ જાય. જ્યાંનો લાવા નીચેનો શાંત થઈ જાય ને એના ખડગ હલે નહીં, એના ખડગ ન હલે એટલે ત્યાં કોઈ દિવસ ભૂકંપ ન આવે. એટલે કાશીમાં પ્રલય કોઈ દિવસ આવશે જ નહીં. એનું કારણ આ પણ છે. વિશ્વનાથજી ઉપર તો હું ત્યાં એટલો બધો રહ્યો છું, મેં કાશીખંડનો એટલો બધો અભ્યાસ પણ કર્યો છે. કાશીખંડ અને પ્રભાસખંડ આ બંનેનું સ્કંદ પુરાણમાં એનું જેટલું વર્ણન કરે એટલું ઓછું છે. પણ એમને મારે આજે આપ લોકોને શિવ તત્વ નિરૂપણમાં અને સંન્યાસ વિધિ વર્ણન સુધી પહોંચાડવા વિશ્વનાથજીને નમસ્કાર કરીએ છીએ. અને હવે ત્રંબકેશ્વર, ત્રંબકમ ગૌતમી તટે, આટલી બધી આ ત્રંબકેશ્વરની કથા મને પોતાને ગમે છે. 12 જ્યોતિર્લિંગમાં પૂજ્ય ભાઈ શ્રી સોમનાથની કથામાં પધાર્યો હતા ત્યારે મારો ત્રંબકેશ્વરની જ કથા ચાલતી હતી. અને ત્રંબકેશ્વરની કથા ચાલતી હતી ત્યારે જ પૂજ્ય ભાઈ શ્રી પધાર્યા હતા અને મેં મારો પોતાનો ભાવ ત્યાં રજૂ કર્યો કે મને આમ ઈચ્છા થાય, ત્રીણી ચંદ્ર સૂર્ય અગ્નિ રૂપાણી અંબકાની નેત્રાણી યસ્ય ઇતિ ત્રંબકમ. સૂર્ય, અગ્નિ અને ચંદ્ર રૂપી જેના નેત્રો છે, અંબકાની ઇતિ નેત્રાણી જેના છે ને ત્રંબકેશ્વર કહેવાય છે. પૂર્વકાલમાં ગૌતમ નામના ઋષિ હતા અને એમના પત્ની હતા અહલ્યા. આ ગૌતમ ને અહલ્યા, રામાયણ વાળા ગૌતમ ને અહલ્યા ન હતા. પુરા ઋષિવરાશ્ચાસીદ ગૌતમો નામ વિશ્રુતા અહલ્યા નામ તસ્યાસી પત્ની પરમધારમિકી. પૂર્વકાલમાં ગૌતમ નામના ઋષિ અને એની પત્ની અહલ્યા એ બ્રહ્મગીરી નામના પર્વતમાં રહેતા હતા. ખાલી રહેતા હતા એમ નહીં, એને વર્ષાણામ અયુતમ તથા તત્ર તેન તપસ્તપ્તમ, એ તપથી તપ્યા છે 10,000 વર્ષ સુધી. 10,000 વર્ષ સુધી એને તપ કર્યું. કેવું તપ હશે બંને પતિ પત્નીનું. અને એ સમયે 100 વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ હતી. 100 વર્ષ સુધી વરસાદ જ ન થયો. આ તો 10,000 વર્ષ સુધી તપમાં જ હતા અને 100 વર્ષ સુધી વરસાદ ન થયો. એટલે એક પણ જગ્યાએ લીલું ઘાસ કે પત્તું જોવા મળતું નહોતું. અને ત્યારે પ્રાણાયામમાં તત્પર જેટલા લોકો હતા એ બધા ઋષિઓએ આવી અને 2 હાથ જોડીને પ્રાર્થના કરી છે. અહીંયા વારંવાર પ્રાણાયામ પરાયણાહ, પ્રાણાયામ પરાયણાહ, લગભગ 5-6 જગ્યાએ આવા શબ્દ આવે છે. તામ દૃષ્ટવા એ વિપ્રાહ, એ બધા વિપ્રો કહેવાતા પ્રાણાયામ પરાયણાહ. એ બધા બ્રાહ્મણો પ્રાણાયામમાં પરાયણ હતા. એટલે પ્રાણાયામ બહુ જરૂરી છે. મને એવું થતું બેડ દ્વારિકામાં હું જ્યારે અધ્યયન કરતો ત્યારે પ્રાત સંધ્યા આવે તો એમાં પ્રાણાયામ આચમ્ય પ્રાણાયામ્ય આવે, બધામાં આચમન આવે ને પ્રાણાયામ આવે. પછી પ્રાત હોમ આવે એમાંય પ્રાણાયામ ને આચમન આવે. પછી મધ્યાહન સંધ્યા આવે એમાંય પણ, પછી બ્રહ્મ યજ્ઞ કરીએ એમાં પણ, તર્પણ કરીએ એમાં પણ. મને વિચાર આવતો કે આપણે ઊભા તો થયા જ નથી, તો વારંવાર આચમ્ય પ્રાણાયામ્ય કર્મ બદલે એટલે શા માટે થતું હશે? પણ પછી મને ખ્યાલ આવી ગયો કે પ્રાણાયામ છે જ્યારે બાળક માતાના ગર્ભમાંથી, ભાગવતજીમાં કપિલ અને દેવહૂતિના સંવાદમાં છે. માને કહે કે જ્યારે વિપરીત ગતિ ક્યારે પ્રાપ્ત થાય, જ્યારે બાળક માના ગર્ભમાંથી, આખી ગર્ભની અવસ્થા છે, કલલ કોને કહેવાય, ને બાળક 10 દિવસનો થાય ત્યારે કેવડો થાય, ને 20 દિવસનો ઈંડા જેવડો, 1 મહિનાનો થાય ત્યારે મસ્તક આવે, ને આખું વર્ણન છે એનું. એમાં જ્યારે બાળક બહાર આવે, ત્યારે જે બાળક ગર્ભમાંથી બહાર આવે ત્યારે એની શ્વાસની ગતિ રોકાઈ જાય. અને શ્વાસની ગતિ રોકાઈ જાય ગર્ભમાંથી બહાર આવતા સમયે, એટલે બધું વિસ્મૃત થઈ જાય, બધું ભૂલી જાય.
શ્વાસને રોકી રાખવાથી શ્વાસ થોડીક સમય માટે પણ રોકાઈ જાય તો વિસ્મૃતિ થઈ જાય. એટલે જ મોટા ભાગના લોકોનું એક્સિડન્ટ થાય ને એનો શ્વાસ રોકાઈ જાય તો પછી કોમામાં જતા રહે, બધું ભૂલી ગયા છે. એટલે બધું ભૂલવા માટે પ્રાણાયામ છે. શ્વાસની ગતિ થોડાક સમય માટે પણ રોકાય એટલે બધું આગળનું બધું વિસ્મૃત થઈ જાય. જગતને ભૂલીને જગદીશ્વરમાં લીન થવા માટે પણ પ્રાણાયામ છે. એટલે પ્રાણાયામ કરવામાં આવે, વિસ્મૃતિ કરવા માટે. એટલે પ્રાણાયામ પરાયણ બધા હતા. ગૌતમ ઋષિ પાસે કહ્યું કે અમારી ઉપર કૃપા કરો. ગૌતમ ઋષિએ વરુણનું તપ કર્યું છે. 6 મહિના સુધી પોતાના પ્રાણને રોકીને 6 મહિના સુધી વરુણનું તપ કર્યું. વરુણ પ્રસન્ન થયા. અને વરુણ પ્રસન્ન થયા ત્યારે એમણે કહ્યું કે માગો શું જોઈએ તમારે? કે બસ વૃષ્ટિ કરી દો. કે દેવાજ્ઞામ ચ સમ ઉલ્લંઘ્ય કથમ કુર્યા મહંચતામ. હું દેવતાઓની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરી શકું? આ દેવી આ એનું ભાગ્ય છે. હું દૈવની આજ્ઞા એ ભાગ્યનું ઉલ્લંઘન કરીને કંઈ ન આપી શકું. પણ તમે તપ કર્યું છે તો એક કામ કરો, તમે એક ગર્ત કરો, એક ખાડો કરો. અને એ ગર્ત કરશો એમાંથી જલ હંમેશા માટે જલની રાશિ રહેશે. એક ખાડો કરીને ગર્તશ્ચક્રિયતામ ત્વયા, તમારા દ્વારા એક ખાડો થશે, એમાં જલ અક્ષય રહેશે, દિવ્ય રહેશે અને નિત્ય ફળ આપનારું રહેશે. ત્યાં દાન કરનારા, જપ કરનારા, તપ કરનારા લોકોને, શ્રાદ્ધ કરનારા લોકોને અક્ષય ફળ પ્રાપ્ત થશે. ગૌતમ ઋષિએ એક ખાડો કર્યો, એમાં જલનો પ્રવાહ થયો વરુણની કૃપાથી. બધા લોકોને બોલાવી દીધા કે આવી જાઓ બધા જલ લેવા. બધા મુનિઓ, બધા બ્રાહ્મણો જલ લેવા માટે આવ્યા. અને હંમેશા સારો સ્વભાવ હોય ને, ઉત્તમાનામ સ્વભાવો અયમ પર દુઃખ સહિષ્ણુતા. બીજાના દુઃખને જોઈને પીગળી જાય એને તો ખરા અર્થમાં ઉત્તમ સજ્જન વ્યક્તિ કહેવાય. એનો સ્વભાવ જ એવો હોય બીજાને મદદ કરવી. એને બધા લોકોને બોલાવ્યા કે તમે અહીંયા રહ્યો ને અહીંયા જ આપ લોકો ભોજન પણ કરો અને અહીંયા જલ પણ લ્યો ને ભોજનની વ્યવસ્થા પણ થઈ જશે. થોડુંક આપણે ધાન્ય વાવીએ, થોડુંક યજ્ઞ માટે પણ વાવીએ, પોતાના માટે પણ કરીએ. અને એ સમયે તતો વ્રીહીન યવાંશ્ચૈવ નિવારા, આ બધું ધાન્ય વાવ્યું છે. વ્રીહી વાવી છે, યવ વાવ્યા છે, નિવાર વાવ્યા છે. આ બધા રુદ્રાષ્ટાધ્યાય અત્યારે મોટા ભાગના જે આ ભૂદેવો છે એ અત્યારે રુદ્રી કરવા જતા હશે. અને રુદ્રી કરવા જાય ત્યારે મને એક વારંવાર મંત્ર યાદ આવે. લગભગ વાજશ્ચમે નામના અધ્યાયનો આ મંત્ર છે. અને શતરુદ્રીય આપણે જે શબ્દ બોલીએ છીએ, શતરુદ્રીય, એમાં 100 મંત્ર, 16 મંત્ર આના અને 56 મંત્ર આના નહીં. મહીધરજી અને ઉવટ બે શતરુદ્રીય માટે કહે છે ઉક્તંચ શતમ અસંખ્યાતાહ રુદ્રાહ દેવતાહ અસ્ય શતરુદ્રીયમ. અસંખ્ય શતનો મતલબ થાય અસંખ્ય. અસંખ્યાતાહ રુદ્રાહ દેવતાહ, અસંખ્યાતા રુદ્ર, અસંખ્ય રુદ્રો છે એને શત કહેવાય. અને શતરુદ્રીનો મતલબ અસંખ્ય રુદ્રોની જેમાં ચર્ચા છે. અને એ 5મો અધ્યાય, 5મો અધ્યાય એટલે શતરુદ્રીય. એના માટે 16 મંત્ર આના અને 14 મંત્ર એવું છે જ નહીં. આ તો વિષય ભૂદેવોનો છે. એવા 5મો અધ્યાય કરો એટલે શતરુદ્રીય થઈ ગયો, ખાલી રુદ્ર સૂક્ત. અને એમાં આ મંત્રનો ઉલ્લેખ છે. એમાં ઋષિઓએ માગે છે કે અમને આ બધું પ્રાપ્ત થાય, પણ કેનાથી? યજ્ઞથી, પુરુષાર્થથી અમને પ્રાપ્ત થાય. ઓમ બ્રીહયશ્ચ મે જવાશ્ચ મે માખાશ્ચ મે તિલાશ્ચ મે મુદગાશ્ચ મે ખલવાશ્ચ મે પ્રિયંગવશ્ચ મે નવશ્ચ મે શ્યામાકાશ્ચ મે નીવારાશ્ચ મે ગોધૂમાશ્ચ મે મસૂરાશ્ચ મે જદ્યેન કલ્પન્તામ. આમાં ઉલ્લેખ છે વ્રીહયશ્ચ મે એટલે અમને ડાંગર, વ્રીહી એટલે ડાંગર, અમને ડાંગર પ્રાપ્ત થાય અમારા પુરુષાર્થી. જવા ચમે એટલે જવ પ્રાપ્ત થાય. માખા ચમે, મુદગાસ ચમે, ખલવાસ ચમે, ખલવાનો મતલબ થાય ખલવ એટલે ચણા. પ્રિયંગવશ ચમે, પ્રિયંગવ એટલે કાંગ. અણવશ ચમે એટલે ચીણો. એના પછી શ્યામાકાશ ચમે એટલે સાંબો, સાંબો. અને પછી નિવારાશ ચમે, ગોધુમાસ ચમે,
એમાં નિવારાશ્ચમ એનો મતલબ થાય રાજગરો. રાજગરાના લોટથી આપણે બનાવીએ નિવારા સંસ્કૃતમાં એને કહેવાય. એટલે રાજીગરો વાવ્યો છે ત્યાં, તતો વ્રીહીન ડાંગર વાવી છે, યવ વાવ્યા છે, અને નિવારા નપ્ય ને કધા ત્યાં રાજીગરો પણ વાવ્યો છે. આ બધું વાવ્યું છે ને એ સમયે બધા જલ લેવા ત્યાં આવે છે. એ સમયે ઋષિઓની પત્ની ત્યાં જલ લેવા માટે આવીને એ સમયે સંધ્યા કરવી હતી ગૌતમ ઋષિને. એના શિષ્યો જલ લેવા માટે ગયા. ઋષિ પત્નીઓએ કહ્યું કે ઋષિ પત્નીઓ વયમ પૂર્વમ ગ્રહિષ્યામો વિદુરતઃ, અમે ઋષિની પત્ની કહેવાય, અમે પેલા જલ લેશું, તમે નહીં. ઋષિ પત્નીઓએ નંબર જ ના આવવા દીધો શિષ્યોને, એટલે શિષ્યો પાછા ગયા. ગુરુદેવને કહ્યું કે અમારો નંબર નથી આવ્યો. આવી રીતે ઋષિ પત્નીઓએ જલ ભર્યું છે. ત્યારે અહલ્યા બહુ સમજદાર હતા. અહલ્યાએ એક પણ વાતને, તપસ્વીની હતી પોતા, એ તપસ્વીની અહલ્યા પોતે કહ્યું ચાલો મારી સાથે. ઋષિકુમારો સાથે ગયા અને અહલ્યાજી પધાર્યા એટલે બધી ઋષિ પત્નીઓ સાઈડમાં થઈ ગઈ. કહ્યું કે વિદ્યાર્થીઓ ભરી લ્યો તમે જલ. શિષ્યોએ જલ ભરી લીધું. આ અહંકાર, આવો નિર્દોષ ભાવ હતો અહલ્યાનો, પણ અહંકાર લાગ્યો કે આ જો છોકરાઓને લઈને આવી કે ભરવા કેમ ન દે. ઋષિ પત્નીઓને એવું લાગ્યું. ઋષિ પત્નીની બુદ્ધિઓ એવી બધી ભ્રમિત થઈ ગઈ કે એને પોતાના ઘરે જઈને પતિઓને નિવેદન કર્યું, ઉલટું સુલટું સંભળાયું. આપણે અહીં રહેવાય નહીં, એને જલ બતાવ્યું એટલે અમારી સાથે આવો વ્યવહાર કર્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને. અને કહ્યું કે હવે આ આશ્રમમાંથી નીકળી, આશ્રમ એનો, એના દ્વારા જલ ઉત્પન્ન થયું કે આ આશ્રમમાંથી નીકળી જવો જોઈએ બસ. એના માટે તમે કંઈ કરો. ઋષિઓએ અનુષ્ઠાન કર્યું ગણેશજીનું. કાલે જ આપણે ચર્ચા થઈ, અવિઘ્નો વિઘ્ન કરતા ચ ષડે તે વિઘ્ન નાયકાહ મોદશ્ચૈવ પ્રમોદશ્ચ સુમુખો દુર્મુખસ્તથા. એને ગણેશજીની ઉપાસના કરી. અને ગણેશજી છે વેલા પ્રસન્ન થનારા પણ દેવ છે. જેમ આશુતોષ નામ શિવજીનું છે, આશુતોષ એક નામ ગણેશજીનું પણ છે. ગણેશજી પ્રસન્ન થઈ ગયા તત્કાલ. અને ગણેશજી કહ્યું કે બોલો માગો, શું જોઈએ? કે બસ તમારે કોઈ પણ ભોગે આને બહાર લઈ જવાનો છે. કે આવું ન કરાય. અસાધુ સાધુતામ ચૈવ સાધુશ્ચા અસાધુતામ તથા. બ્રહ્મદેવે પૂર્વમાં કહ્યું કે નબળો માણસ કોઈ દિવસ સારું કામ કરી ન શકે અને સજ્જન માણસ નબળું કામ ન કરી શકે. તમારે આવું ન કરાય કે અમે તમને તમારી ઉપાસના કરી છે, અમે જેમ કહેશું એમ તમારે હવે કરવાનું છે. તમારે એક દુબળી ગાય બનવાનું છે અને જ્યાં જવ ને છે ધાન્ય ત્યાં જવાનું છે. એ યજ્ઞનું છે, એ યવ ને ડાંગર ને. ત્યારે કદાચ ગૌતમ આવશે યજ્ઞશાળા પાસે એમ કરશે, તમારે ત્યાં પડી જવાનું, મરી જવાનું, દુબળી ગાય બનવાનું છે. જે વાત તમે મરી જશો એટલે અમે બધા બહાર નીકળશું કે ગૌ હત્યા થઈ, ગૌ હત્યા થઈ. ગણેશજીએ ખૂબ સમજાવ્યા કે આ અસાધુતા, અસાધુ સાધુતામ ચૈવ. સાધુ પુરુષોને, આ સજ્જન લોકોને આ શોભે નહીં. તો એ કહ્યું કે નહીં, તમારે કરવાનું છે. અને ગણેશજી તૈયાર થયા. જે જગ્યા ઉપર અહીંયા લખ્યું છે ગૌતમસ્ય ચ કેદારે તત્રાસન ગૃહયો યવાહા, જ્યાં ડાંગર, જ્યાં જવ વાવેલા હતા. કેદારે એટલે જ્યાં પાણીના ક્યારા હતા. કાલે જ આપણે કેદારનો અર્થ કર્યો કેદારજીના શિવલિંગમાં. કે ઇતિ જલે દાર ઇતિ આદરો યસ્ય, જેને જલ પ્રત્યે આદર છે, એટલે કિનારીઓ ક્યારાની. ત્યાં જ ગયા ને આ ગાય હતી તો આમ દૂર કરવા માટે કર્યું. જ્યાં તો તત્કાલ ગણપતિ ગાયના રૂપમાં હતા, પડી ગયા. જરા એવું ન સમજતા ગણપતિજી અહીં ખોટું કર્યું છે. હવે દેવતાઓ તો આધીન છે, તમે ભક્તિ કરો તમારા આધીન છે, સાધના કરો સાધનાને આધીન છે. ગણેશજીએ સમજાવ્યા પણ ખૂબ કે આનું પરિણામ સારું નહીં આવે. અંતે બધા બહાર નીકળ્યા કે બ્રહ્મ હત્યા થઈ, ગૌ હત્યા થઈ, ગૌ હત્યાથી બ્રાહ્મણો બધા બહાર નીકળી ગયા. અને ખરેખર ગાય મરી ગઈ. રડવા માંડ્યા ગૌતમ. એની પત્નીને કહેવા માંડ્યા, કિમ જાતમ ચ કથમ દેવી કુપિત પરમેશ્વર. શું થયું, કેવી રીતે થયું મને ખબર નથી. કિમ કર્તવ્યમ, શું કરું, કો ગંતવ્યમ, હું ક્યાં જાઉં. હત્યા ચ સમુપસ્થિતા, મારી સામે આ ગૌ હત્યા ઉત્પન્ન થઈ છે. પતિ પત્ની બંને રડવા માંડ્યા. બધાએ કહ્યું આ ગૌ હત્યાનું મુખ પણ ન જોવાય. દૃષ્ટવા ગોઘ્ન મુખમ સદ્ય, જે ગાયની હત્યા કરનારો છે એનું મુખ જોયું હોય આપણે તો સચૈલમ સ્નાનમ આચરેદ, વસ્ત્ર સહિત સ્નાન કરવું પડે. અહીંયાથી બહાર નીકળી જાવ, અહીંયા તમારે રહેવાનું જ નથી. આ રડવા માંડ્યા. અરે પથ્થરોથી માર્યા છે ગૌતમને, એ બધા મુનિઓ, એ બ્રાહ્મણો, પાષાણૈ સમતાડયન, પથ્થરો માર્યા છે. એની પત્નીને અહલ્યાને એવા એવા વાક્યો દ્વારા
દુરુક્તિભિ એવા વાક્યો દ્વારા બહુ દુઃખી કર્યા છે. અને બંને લોકો ત્યાંથી નમન કરી નીકળી ગયા, આશ્રમ છોડીને, પોતાનો આશ્રમ છોડીને નીકળી ગયા. આને કહેવાય સાચો ભક્ત. ભક્તના લક્ષણો, જ્યારે સાચો ભક્ત એ કહેવાય, ભગવાનનો ભક્ત. શ્રૃંગી જ્યારે શાપ દઈને આવે ભાગવતજીમાં, ત્યારે કહે કે બેટા, એના પિતાજી, કે આપણામાં શક્તિ હોવા છતાં પણ આપણે ભક્ત છીએ, આપણે શાપ ન અપાય, આપણે તો બધું સહન કરાય. દગો કોઈ આપણી ઉપર કરે, આપણી ઉપર કોઈ તાડન કરે, આપણે બદલો લેવા સક્ષમ હોવા છતાં પણ આપણે ભક્ત હૃદયના છે, આપણે બધામાં પરમાત્મા જોવા જોઈએ. એમ ગૌતમે વિચાર કર્યો કે મારે કોઈને કંઈ કહેવું જ નથી. એ એક કોષ સજ્જન વ્યક્તિ, એક કોષ દૂર જતા રહ્યા, ત્યાં આશ્રમ બનાવી અને હજી તો કંઈક પોતાનું ભજન કરવા જાય, ત્યાં પાછા બ્રાહ્મણો આવી ગયા કે વેદાનું મોદિત એક પણ દેવ કર્મ તમે કરી ન શકો, એક પણ પિતૃ કાર્ય તમે ન કરી શકો, તમારો અધિકાર જ નથી. કઈ રીતે તમારો અધિકાર છે કે તમે આ બધું કરી શકો? ના પાડી છે ગૌતમને. તો ગૌતમ કહે કે હું ભજન વિના રહી શકું એમ નથી, મારે ભજન તો જીવી શકું એમ નથી ભજન વિના. અને ક્યારેક ક્યારેક ભજનમાં જેને બહુ ઊંડા ઉતરી જાય ને પછી બીજું કંઈ ગમે પણ નહીં. એટલે એમણે કહ્યું કે હું એના માટે શું પ્રાયશ્ચિત કરું? ત્યારે બધા લોકોએ કહ્યું તમારે પ્રાયશ્ચિત કરવું હોય તો તમને 2 ઓપ્શન્સ આપીએ છીએ, કા આ કરો કા આ કરો. પેલું, તમારે આખી પૃથ્વીની 3 પરિક્રમા કરવાની, પણ ગળામાં પાટિયું લગાડીને, પોતાના પાપને પ્રકાશિત કરતા કરતા ગળામાં પાટિયું લગાડીને કહેવાનું કે હું ગૌ હત્યારો છું. લોકોમાં પ્રકાશ કરતા કરતા જવાનું, બધાને કહેતા કહેતા હું ગૌ હત્યારો છું, એમ 3 વખત પરિક્રમા કરવાની. એ પણ તમારે પૃથ્વીની. ત્રિવારમ પૃથ્વીમ સર્વામ ક્રમપાપમ પ્રકાશયન પુનરાગત્ય ચાત્રેવ ચરમાસવ્રતમ તથા. ત્રિવારમ પૃથ્વીમ સર્વામ ક્રમઃ પાપમ પ્રકાશયન. 3 વાર પૃથ્વીની પરિક્રમા કરો, પાપને પ્રકાશો. પુનઃ આગત્ય ચ અત્રૈવ, પાછું અહીંયા આવીને ચર માસ વ્રતમ તથા. અને પછી તમારે 1 મહિના સુધી અહીં અનુષ્ઠાન કરવાનું. અને એના પછી 101 આ બ્રહ્મગીરી પર્વત છે એની પરિક્રમા કરવાની. ત્યારે તમે શુદ્ધ થશો. અને જો એમ ન કરી શકો તો બીજો એક ઉપાય બતાવીએ. અથવા તમે અહીંયાથી ગંગાજીને લઈ આવો, ગંગાજળ દૂરથી ભરી આવો, ગંગાજળથી સ્નાન કરો, પવિત્ર થઈને 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવો, શિવજીનું પૂજા કરો અને 12 વખત આ બ્રહ્મગીરી પર્વતની પરિક્રમા કરો. 100 ગંગાજીના ઘડાથી સ્નાન કરાવો પાર્થિવ શિવલિંગને, ત્યારે તમારું પ્રાયશ્ચિત થશે. પાર્થિવાનામ તથા કોટિમ કૃત્વા દેવમ નિષેવયે અને શતકુંભે તથા સ્નાત્વા પાર્થિવમ નિષ્કૃતિ ભવેત. તમારે 100 ઘડાઓથી ગંગાજળથી પાર્થિવ શિવલિંગનું પૂજન કરવાનું. એટલે એટલું બધું ગંગાજળ એટલા દૂરથી લઈ આવે, એવો અઘરો મૂક્યો કે આ 2 માંથી એક કરો, શું કરવું? ત્યારે કહ્યું ભલે કાંઈ વાંધો નહીં. પોતાના શિષ્યોની સામે જોયું, શિષ્યો તૈયાર હતા કે ભલે આપણે 1 કરોડ પાર્થિવ શિવલિંગની પૂજા કરી. આ મહર્ષિએ પર્વતની પરિક્રમા કરી, પાર્થિવ શિવલિંગ બનાવી, ગંગાજળ લઈ આવીને એમણે એનું પૂજન કર્યું. ત્યારે આ પૂજન કરતા કરતા, કારણ કે 1 કરોડ તો ક્યારે થાય, એટલા ઘડા જલ લઈ આવે. એના શિષ્યો બધા લાગી ગયા, શિષ્ય પ્રશિષ્ય, શિષ્યાશ્ચ પ્રતિશિષ્યાશ્ચ ચક્રુ સેવામ તયોસ્તદા, એની સેવામાં લાગી ગયા બધા. અને ભજનમાં લાગી ગયા બંને. અને એવું ભજન લાગ્યું છે, પાર્થિવ શિવલિંગની પૂજા કરે, ગંગાજળથી અભિષેક કરે, ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલે ને અંતે મહાદેવજી રહી ન શક્યા. મહાદેવજી ત્યાં પ્રગટ થયા. ખાલી મહાદેવજી નહીં, પાર્વતી સાથે પ્રગટ થયા. અથ પ્રસન્ન શ્રી શિવો વરમ રૂહી મહામુને, પોતાની પાર્વતી સાથે, ગણો સાથે ભગવાન પ્રગટ થયા. અને ભગવાને કહ્યું કે ધન્ય છે તને હે ગૌતમ ઋષિ, ધન્યોસી કૃતકૃત્યોસી નિષ્પાપોસી સદા મુને. એ મુનિ તમને ખરેખર ધન્ય છે. આ દુષ્ટાત્મા પાપીઓએ, આ ઋષિઓએ તમારી સાથે છલ કરવામાં આવ્યું છે,
છતાં પણ તમે એમના વિશે એક પણ શબ્દ નહીં, તમે આ બધું કરવા માટે તત્પર થઈ ગયા છો. આ બધા દુષ્ટ છે, ગણેશજીની ઉપાસના કરીને આવી ઘટના કરવામાં આવી હતી, બધાએ કહ્યું મહાદેવજી. ત્યારે આને કહેવાય સકારાત્મક ચિંતન. કહ્યું કે ઋષિભિ તૈહિ મહેશાન યુપકાર કૃતો મહાન. મારી ઉપર તો આ ઋષિઓએ ઉપકાર કર્યો છે. આ ઋષિઓએ જો મને આવું કહેવા